મુક્તિ માંગ સાથે પાલનપુર નજીકના ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતોનું ઉગ્ર આંદોલન। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી આબુ રોડ તરફ જતા હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા ખાતે આજે સ્થાનિક ખેડૂતોએ ટોલ ફ્રી મામલે આક્રમક વિરોધ પ્રદર્શન કરી આંદોલન છેડ્યું છે। પાલનપુરના માર્બલ એસોસિએશનના વેપારીઓ સહિત 20 કિલોમીટરથી ધંધા રોજગાર માટે આવતા જતા સ્થાનિક લોકો પણ આંદોલનમાં જોડાયા હતા। હજારોની સંખ્યામાં ખેડૂતોએ ખેમાણા ટોલ પ્લાઝા નજીક એકઠા થઈ વિવિધ માંગોને લઈને ભારે નારેબાજી કરી રોષ ઠાલવ્યો હતો। ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક લોકો પાસેથી પણ ટોલ વસૂલવાના નિર્ણય સામે ખેડૂતો લડી લેવા મૂડમાં જણાઈ રહ્યા છે। આંદોલન અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોએ 2 કિલોમીટર લાંબી રેલી યોજી ટોલ પ્લાઝા સંચાલકોની મનમાની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ટોલ પ્લાઝાથી 20 કિલોમીટર આજુબાજુના વિસ્તારમાં સ્થાયી વસવાટ કરતા લોકો માટે ટોલ ફ્રી અવરજવરની છૂટ આપવાની માંગ સાથે ખેડૂતો આંદોલનનું હથિયાર ઉગામ્યું છે। ત્યારે તંત્ર હવે આ આંદોલનને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું। શું નામ છે આપનું? શું માગણી? ડૉક્ટર રવિ સોનીજુ અને પાલનપુરના નાગરિકો અથવા પાલનપુરના તાલુકાના જે લોકો છે એ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા ટોલ ટેક્સ ઉપર ટોલ ભરીને જાય, વિશ્વેશ્વરના દર્શન કરવા જાય, કેદારનાથના જાય તો એ ટોલ ટેક્સ ભરીને જાય। અહીંયાનો ખેડૂત પોતાના એક ખેતરમાંથી બીજા ખેતરમાં જાય તો ટોલ ટેક્સ ભરીને જાય। અરે 2008માં જ્યારે ટોલ ટેક્સ બને ત્યારથી લઈને આજ દિવસ સુધી કોઈ ટોલ નાકાવાળા એના પર ટેક્સ લીધો નથી, પણ હવે જે અહીંના અધિકારીઓ બેઠા છે નવા નિયમો દેખાડે છે। આખા ભારતના ટોલ ટેક્સના નિયમો અલગ નહીં, બનાસકાંઠાના ખેમાણા ટોલ નાકાના નિયમો અલગ છે। માત્ર ને માત્ર અહીંયા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, આજુબાજુના વેપારીઓ દુઃખી થઈ રહ્યા છે અને પાલનપુરના નાગરિકે દર્શન કરવા જાય એ પણ દુઃખી થઈ રહ્યા છે। 100 રૂપિયાનો ગેસ બાળી 200 રૂપિયા કોઈ ટેલ ટેક્સ ભરશે યાર?